મિત્રો તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ લઈને આવ્યો છું। રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે। દરિયા કિનારા વિસ્તારોમાં પ્રમાણ વધશે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધારે જોવા મળશે। તેવી રીતે વાત કરી તેવી રીતે ઉત્તર ગુજરાત કચ્છમાં પણ તાપમાન છે તે વધવાની શક્યતા છે। મોટા ખબર સમાચાર મિત્રો, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ તાપમાનમાં વધારો થશે। તેવી રીતે ગરમીનો પારો વધી રહ્યો છે મિત્રો। ઉત્તર ગુજરાત અને કચ્છનું જે તાપમાન છે તેમાં પણ ગરમીનો પારો વધવાનો છે। ખાસ કરીને 40 થી 42 ડિગ્રીની આજુબાજુ તાપમાન છે અને શુષ્ક સૂકા પવનો ફૂંકાવાની શક્યતાઓ છે મિત્રો। અહીંયા તાપમાનની વાત કરી લઈએ તો બ્રેકિંગ ન્યૂઝ, ગરમી વધી રહી છે। તેમાં સુરતમાં 34.9 ડિગ્રી તાપમાન છે। રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન છે। આ બાજુ વાત કરીએ સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી તાપમાન છે અને નલિયાની અંદર વાત કરીએ તો 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ગરમીનું જે પ્રમાણ છે તેમાં પણ નોંધપાત્ર રીતે વધારો થશે। જે રીતે ગરમી વધી રહી છે, ગરમ અને ભેજવાળા પવનો પણ ફૂંકાવાની શક્યતાઓ છે। એટલે જે ગરમ પવનો છે તે દરિયાકાંઠા તરફથી ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે। ગરમીમાંથી હમણાં કોઈ પણ પ્રકારની મોટી રાહત રહે તેવા કોઈ જ મોટા હાલ પૂરતા સમાચાર નથી મિત્રો।